શું નામ તમારું? ડૉક્ટર વિદ્યુત દેસાઈ. ડૉક્ટર સાહેબ, આજે રાહુલ ગાંધીએ પ્રવચનમાં કહ્યું કે ગરીબી ખટાખટ દૂર થઈ જશે. દર પરિવારની એક મહિલાના ખાતામાં 8,500 નાખીશું, વર્ષે ₹1,00,000. અમે ચૂંટણી જીત્યા એટલે એક મહિનામાં ભારતમાંથી ગરીબી દૂર. અને જ્યાં સુધી પરિવારો ગરીબી રેખાની બહાર ના નીકળે ત્યાં સુધી એ પરિવારના ખાતામાં ₹1,00,000 વર્ષે નાખ્યા કરીશું. ખટાખટ ખટાખટ. પણ મોદી સાહેબ કહે છે કે આ ત્રણેય સહજાદા ખટાખટ ગુમ થઈ જશે. આવું માત્ર રાહુલ ગાંધી જ કહી શકે, અને આવું કહે છે માટે જે રાહુલ ગાંધી છે એમાં વધારે કંઈ વિચારવાની જરૂર નથી. તો નહીં થાય ગરીબી દૂર. ગરીબી તો બધાના સંયુક્ત પ્રયાસથી અને ભારે મહેનત અને પ્લાનિંગ સાથે જ દૂર થઈ શકે. અને પૂરેપૂરી ગરીબી તો ક્યાં દૂર થઈ છે? અમેરિકા જેવા દેશમાં કે બીજા કોઈ પણ વિકસિત દેશમાં પણ ગરીબો આજે પણ છે. ત્યાં રોડ ઉપર ફરતા લોકો જોવા મળે જ છે. એટલે એ જરૂરી નથી. ઓન ધ કોન્ટ્રી, હું અંગત રીતે એવું માનું છું કે જે ફ્રીમાં આપવાનું જે ચક્કર ચાલુ થયું છે એ દેશને માટે અને લોકોને માટે બંને માટે નુકસાનકારક છે. કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળે એટલે એ માણસને જે કામ કરવા માટેનું પ્રોત્સાહન છે એ પૂરું પાડતું નથી, કે એની જે જરૂરિયાત છે એ ઊભી કરતી નથી. એના કારણે જે માનસિકતા ઊભી થાય છે એ હંમેશા નેગેટિવ હોય છે. એટલે ખટાખટ નકામું છે. ખટાખટ ફટાફટ બંધ થઈ જશે.